છે તો આજકાલ નમસ્કાર પાસે આ થેપની દવા દે મિત્રો, રામ મોગલ સીડનું આપણે જે વ્હાઇટ પુતેલ એક્સપોર્ટ આજે આ ડુંગળીના નેટ આપણે જોવી છે. ખેડૂત કેટલા તૈયાર છે, આપણે જે વાવી છે તારીખ તમે કાઢો તો જોઈજો ખેડૂત મિત્રો. આમ હોવું જોઈએ, જે તારીખે વાવેલી છે એ તારીખે ખોલો. ખેડૂતે જે તારીખે ડુંગળી વાવી ને એ તારીખનું આ પાનું રાખ્યું છે. તો આ ડુંગળી રામ મોગલ સીડનું 21/10/25 આપણું આ ડુંગળી વાવેલી છે, બરોબર છે. 2 મહિનાની ડુંગળી થઈ, એની અંદર તમે કેવી સારવાર કરી છે? સારવારમાં આજકાલ આપણે આની પહેલા પાણ પાયું નથી, એમોનિયા અને યુરિયા એ 2.5-3 થેલી જેવું નખાણું અને આથી પછી આ પાછું પાય છે. એટલે મેં આગળ મારા મોટા ભાઈને કીધું આપણે થોડીક આમાં થેપ દેખાય જો આજકાલ દવા છાંટવી કે દવા છાંટી 7-8 10 દી થયા મેં તોય અમે હમણાં તડકાની હિસાબ દવા છાંટી પડે એમ છે કીધું. તો આપણે જે ડુંગળી વાવી છે, બિયારણ જે છે એ કેવું તાકાતવાળું છે? જે આપણે ડુંગળીનું બી વાવ્યું છે એમાં તમને કેવું લાગ્યું? એટલે એમ સોલિડ છે અટાણે, તેમાં હારામાં સારું છે, કાંઈ ઘટે નહીં. તો ખેડૂત મિત્રો, આપણે હર હંમેશા વાત કરતા હોય કે આપણું જે બીજ છે એ હંમેશા ખેડૂતોને જે તાકાત, આ 2 મહિનાની ડુંગળી થઈ છે અને રામ મોગલ સીડનું આપણે જે વેરાયટી દીધી છે 2 જ મહિનાની અંદર ખેડૂતને તમે જોયું છે હમણાં. આ છે એની તાકાત, આ છે એની વેરાયટી. અને આજની તારીખ છે 26/12/25 ફિલ્ડ ઉપર આપણું જે બિયારણ વાવ્યું છે રામ મોગલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ. આપણે કીધું હતું આપણે વિઝિટ પણ છેલ્લા સુધી છે અને અમે તમારા ઘેરા ઉપર પણ અમે ઠેઠ સુધી નજર કરતા રહીશું. આપણે ખાલી બિયારણ દઈને છૂટી નહીં જાય. તો ખેડૂત મિત્રો, આ છે આપણું રામ મોગલ સીડ્સ વેરાયટીનું જે વ્હાઇટ પુતેલ એક્સપોર્ટ. ક્યાંય પણ પીસળી દાસતી નથી, એક ધારો ગ્રીનરી છે. ઘેરો તમે જોઈ શકો છો. બપોરનો સમય છે, અત્યારે 1:45નો સમય છે, પણ તમે જોઈ શકો છો આનો ઘેરો એક જ ધારો કારો ભમર જાઓ, ગમે ત્યાં નજર કરો એક જ ધારે આ વેરાયટી છે, એક જ ધારે ક્વોલિટી છે. તો આ છે રામ મોગલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનું વ્હાઇટ પુતેલ એક્સપોર્ટ. જય જવાન, જય કિસાન.